અમદાવાદની સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ કર્યા વિનાનું પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી અને તેને કારણે નદી પ્રદૂષિત થતી હોવાની ફરિયાદ સામે આવી હતી। અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાએ આંકડાઓ રજૂ કરીને દાવો કર્યો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 13 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે। તેમ શહેરના કુલ 1693 એમએલડી પાણીમાંથી 613 એમએલડી પાણી ટ્રીટમેન્ટ વગર જ નદીમાં છોડી દેવાય છે। માત્ર 1080 એમએલડી પાણી જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવે છે તેવો મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે। साबरमती नदी में कुल 613 एमएलडी गंदा पानी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा छोड़ा जा रहा है। ये साफ बताता है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के हस्तक जितने भी एसटीपी प्लांट चल रहे हैं कहीं ना कहीं उसके भ्रष्टाचार चल रहा है, जहां पर ठीक से कॉन्ट्रैक्टर एसटीपी प्लांट को चला नहीं पा रहा और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी सिर्फ हाथ पे हाथ रखकर बैठे हुए एक्सेप्ट करती હોય છે। સાબરમતી નદીની અંદર હાલમાં ટ્રીટ કરેલું અને નર્મદાનું શુદ્ધ પાણી જ વહે છે। બીજો કોઈ ટ્રીટેડ કરેલા પાણી અથવા તો બીજા કોઈ પાણી અંદર